હેલો, વેલકમ ટુ ધ એસકે ક્રિએશન. માય નેમ ઇઝ કાજલ સાકરિયા. અને આજે હું તમારા માટે લાવી છું સલવાર પરથી સલવારનું માપ લેવાનું કટિંગ કરવા માટે. તો આ છે આપણી સલવાર. જે બી આપણે સલવાર સીવીએ એની પહેલાં આપણે માપ લઈ લેવાનું. સલવારનું માપ લેવું, કોઈ પણ સલવાર હોય એની જેટલી લંબાઈ હોય +3 ઇંચ કરી દેવાનું. આપણો 1 થી 1.25 ઇંચ જેટલું અહીંયા જશે, ફોલ્ડ થશે. નેફામાં ½ ઇંચ અહીંયા જશે, સિલાઈમાં ½ ઇંચ અહીંયા જશે ચીપટા પાસે, અને 1 થી 1.25 ઇંચ એટલું અહીંયા મોરીમાં જશે. તો સૌપ્રથમ આપણે લંબાઈનું માપ લઈએ. આ છે આપણી માપની સલવાર. તો જેટલી સલવાર હોય એનાથી આપણે +3 ઇંચ રાખી દેવાનું. ઘણા લોકોને બી કન્ફ્યુઝ થતું હોય, તો આપણે જ્યારે માપ લઈ સલવારનું ત્યારે પહેલાં જ આપણે 3 ઇંચ રાખી દેવાનું છે. પ્લસ ફિક્સ 3 ઇંચ રાખી જ દેવાનું. અહીંયા રાખવાનું, જે આપણી લંબાઈનું માપ લઈએ છીએ આપણે 3 ઇંચ અહીંયા રાખવાનું, બરાબર છે. અહીંથી આમ લંબાઈ લેવાની છે 3 ઇંચ. બહુ ખેંચવાની નથી સલવારને. અહીંયાથી 3 ઇંચ રાખી વાળવાથી લોંગમાં જોઈ લેવાનું કેટલી છે. તો 44 ઇંચની કેટલી છે, 44 ઇંચ. તો હવે આપણે આમાં પ્લસ માઇનસ તો કરવાનું છે. તો હવે આપણી ટોટલ લેન્થ છે 44. તો આપણે ફિક્સ જે બેલ્ટની લંબાઈ આવે તે 9 ઇંચ રાખશું. હાઈટ ઓછી હોય તો 8 ઇંચ નકર 9 ઇંચ ફિક્સ રાખવાની. તો હવે આપણે ફેબ્રિક પર ડ્રો કરી લઈશું. હું સમજાવું. પહેલાં આપણે 4 ફોલ્ડ કરી લેવાનું છે. કાપડને 4 ભાગમાં કટિંગ કરી લેવાનું. જોઈ લેવાનું ચીપટી પ્લેટ્સ જાજા આવે એ રીતે રાખવાનું, બરાબર છે. તો આપણી પહોળાઈ કેટલી છે એ જોઈ લેવાનું. એટલું હોય છે, જાજો ભાગ હોય એ ચીપટા લેવાના, બરાબર છે, જેથી કરીને પ્લેટ્સ જાજા આવે. તો હવે આપણે 4 ફોલ્ડ કરી દીધું છે, બરાબર. બધા પાર્ટ સરખા હોવા જરૂરી છે, બરાબર. બંધ ભાગ અહીંયા છે, ઓપન સાઈડ અહીંયા છે મારી. તો હવે આપણી લંબાઈ હતી 44 હતી, ભૂલાય છે, જો ક્રોસ ચેક કરી લેવાનું. હજી એકવાર કહું છું, 3 ઇંચ પ્લસમાં રાખી 44 માઇનસ 9. જે આપણે 3 ઇંચ પ્લસ કર્યું, જે વધારે રાખ્યું એમાં 9 ઇંચ બાદ કરવાનું. આપણે ગણવા નથી બેસવાનું કે 44માંથી -9 કરી તો કેટલા થાય એવું નથી કરવાનું. અહીંયાથી 9 ઇંચ માઇનસ જ રાખવાનું છે. આ છે આપણી મોરી સાઈડ. તો અહીંયા નીચે 9 ઇંચ રાખશું અને સીધું ડાયરેક્ટ 44માં નોટ કરીશું, બરાબર. અહીંયા છે 9 ઇંચ, તો અહીંયા રાખશું 44, બરાબર. સોરી, આ આપણો ઉપરનો ભાગ આવશે અને અહીંયા આપણી મોરી આવશે, બરાબર. સ્ટ્રેટ લાઈન દોરી લઈશું. આપણે જોઈ લેવાનું છે કે આપણે મોરી કેટલી છે. જેટલું માપ હોય એના કરતાં 1 ઇંચ રાખવાનું હોય. સિલાઈમાં આપણી મોરી આવે છે 7.5 ઇંચ, બરાબર. તો આપણે 7.5 ઇંચ રાખી દઈશું. અહીંયા જોરાની લંબાઈ ચેક કરવાની છે. આ પેજ ઉપર આપી છે 9 ઇંચ, બરાબર. હવે અહીંથી આપણે સેજ રાઉન્ડ આપી દઈશું. અને જે જોડાનો પોઈન્ટ અને મોરીનો પોઈન્ટ આપણે ફૂટ પટ્ટી સ્કેલથી ડ્રો કરી દઈશું. જે આ રાઉન્ડવાળું સાઈડ છે તે અંદર આવવું જોઈએ, બહાર નહીં, બરાબર. સ્ટ્રેટ દોરી લઈશું. હવે આપણે બેલ્ટની બી લંબાઈ અહીંયા હારવાર દોરી લઈશું, પછી બીજું કરશું કટિંગ છે. પછી નીચેથી સ્ટ્રેટ લાઈન દોરી લઈશું. સ્ટ્રેટ લાઈન દોરી લઈશું કારણ કે ત્યાં જોઈન્ટ આવશે. હવે આપણે બેલ્ટની લંબાઈ છે 9 ઇંચ. 9 ઇંચ અહીંયા, 9 ઇંચ અહીંયા, 9 ઇંચ અહીંયા. સ્ટ્રેટ લાઈન દોરી લઈશું. હવે અહીંયા બી આપણે સાંધામાં પણ આપણે સ્ટ્રેટ દોરી લઈશું કારણ કે આપણે કર્વ સ્કેલથી દોર્યું હતું તો સેજ ક્રોસ હશે, તો સાંધામાં નહીં ચાલે, એટલા માટે આપણે ક્રોસ કરશું. હવે આપણે બેલ્ટની લંબાઈ લઈશું. પહોળાઈ શું લંબાઈ તો આપણે ફિક્સ જ છે 9 ઇંચ. હવે મારા બેલ્ટની પહોળાઈ છે 1 ઇંચ રાખશું આપણે અંદર. સિલાઈ તમારે વધારે રાખવાની હોય તો ટેવું હોય તો વધારે ફોલ્ડ કરવાની. આપણે જે અહીંયા ફોલ્ડ કરીએ તે, બરાબર. તો આપણે 1, સવા 1, 1.5, 2 ઇંચ તમારે જેટલી ટેવું હોય એટલું રાખવાનું છે. મારે 1 ઇંચ જ ફોલ્ડ થાય છે. તો હવે આપણે રાખશું 21નો બેલ્ટ. અહીંયા સાંધો આવશે, સાંધાનો અલગ રાખી 21 ઇંચ અહીંયા સ્ટ્રેટ દોરી લઈશું. 21 ઇંચ અહીં કરી લઈશું.
અને અહીંયા બરાબર છે. હવે આપણે સલવારનું કટિંગ કરશું. સૌપ્રથમ કટિંગ આપણે આજે સલવારનું જે મેઇન ફેબ્રિક ગયું તેનું કરવાનું છે. આ પાર્ટ અત્યારે નથી કરવાનું, આ લાઈનનું જ કટિંગ કરવાનું છે. તો હું તમને કટિંગ કરીને બતાવું. પાર્ટ પ્રોપર ન હોય તો આપણે કટિંગ લેવાનું. કોટન છે એટલે જો તમને મારી રીત ગમતી હોય, બીજા નવા કાંઈ વિડીયો જોતા હોય તો તમે મને કમેન્ટ કરીને કહી શકો છો. મારી SK સ્ટિચિંગ યુટ્યુબ ચેનલમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણો વચ્ચેનો પાર્ટ ત્યાં ટક પોઈન્ટ કરી દઈશું. બરાબર છે. હવે આપણે આ પાર્ટનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આવ્યું બેલ્ટ. બેલ્ટમાં જો આ ઉપરના બે પાર્ટ છે ને તેનું જ આપણે કટિંગ કરવાનું છે. આ 1, 2, 3 અને 4 પાર્ટ છે એનું નથી કરવાનું. આ ફોલ્ડ સાઈડ છે તો આપણે પાઇપિંગમાં, દોરીમાં ક્યાંય પણ કામ આવી જશે. એટલે આનું અત્યારે કાંઈ નથી કરવાનું, આનું જ કરવાનું છે. બરાબર. આ લાઈન કટ કરી દઈશું કારણ કે આપણે જોઈન્ટ કરવાનું હશે. આ એક જ લાઈન કટિંગ કરવાનું છે, ખાસ જોજો. બરાબર. હવે આ બે જ પાર્ટ કરવાના છે. આને આપણે નીચે જવા દઈશું સાઈડ. બરાબર. હવે એનું કટિંગ કરી લઈશું. આ રીતે કટિંગ કરશો એટલે તમારે જ્યારે તમે જે 4 ભાગ કટિંગ કરશો, જ્યારે એને સાંધા કરશો, સીવા બેસો ત્યારે, અને પછી જ્યારે સલવારનું બેલ્ટની પહોળાઈ માપશો, કાંઈ કરવાની જરૂર નથી. આપણે બેલ્ટની પહોળાઈ મળી ગઈ છે. બરાબર. સીધું સિલાઈ જ કરી દેવાનું છે. સ્ટ્રેટ કરવા દઈશું. સાંધો હશે. હવે જે સાંધો અહીંયા કરવાનો છે તે 5 છે એને બોલવાનો પર સેટ રાખવાનો. જે આપણો બંધ ભાગ જેમાં આપણે કંઈ કટિંગ જ નહોતું કર્યું એને નીચે રાખવાનું છે. અને જે આપણે આ કટ કર્યું છે 21નું રાખી એને ઉપર રાખવું. અડધો અડધો સિલાઈમાં જે રીતના રાખવાનું છે. બરાબર. પછી આપણે અહીંયા સ્ટ્રેટ રાખી અને દોરી લઈશું. આપણે અહીંયા નિશાન આપી દઈશું. એક ભાગ આપણે ઉપરની સાઈડ આવશે, અહીંયા બી નિશાન આપી દઈશું. અહીંયા કલર સેમ છે એટલે અવળું સવળું નથી જાય એટલા માટે. બરાબર. આવી રીતના આપણે તૈયાર થઈ જશે. બરાબર. હવે આપણે સલવાર સીવવા બેસું ત્યારે આપણે કોઈ પણ માપ પટ્ટીની જરૂર જ નથી. બરાબર. આ પટ્ટી અહીંયા પણ સાંધો હશે અને આ આપણો નીચેનો. બરાબર. Thank you for watching.